નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 9 પાઠની શરૂઆત કરી રહ્યા છીએ. તેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો આ સંસાધનો એટલે શું? તો આપણને પહેલી વસ્તુ થાય કે સંસાધન એટલે શું? તો વાત કરીએ તો પૃથ્વી પરથી માનવ જીવનને ઉપયોગી મળી આવતા કુદરતી વસ્તુઓ છે એને સામાન્ય રીતે આપણે સંસાધનો તરીકે ઓળખીએ છીએ કે જે માનવ જીવનની અંદર ઉપયોગી બને છે. માનવ જીવનના સામાજિક આર્થિક તમામ વિકાસ માટે આ કુદરતી સંસાધન જરૂરી છે. કારણ કે તમે જુઓ, માણસને ઘરની અંદર ખોરાકથી લઈ રહેવા, ઉઠવા, બેસવા તમામ ક્રિયાઓ તેમજ પ્રગતિ માટે કુદરતી સંસાધનો જે માનવ જીવનને પૃથ્વીના પરથી મળી આવે છે એ તમામ સંસાધનો માનવ જીવનને ઉપયોગી છે, એટલે એને સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો કહેવાય છે કે પૃથ્વી પરથી મળી આવતા માનવ જીવનને ઉપયોગી તમામ ચીજ વસ્તુઓ અથવા કુદરતી જે વસ્તુઓ છે એ તમામ વસ્તુઓને સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે, જે કુદરત દ્વારા મળે છે. કુદરત દ્વારા જેનું નિર્માણ થાય છે. સંસાધનોની અંદર વાત કરી તો સંસાધનોના બે પ્રકાર પાડવામાં આવે છે. પૃથ્વી પરથી મળી આપણને બે રીતે મળે છે. પહેલું છે કુદરતી સંસાધન, બીજું છે માનવ સર્જિત. કુદરતી સંસાધન એટલે શું? કુદરત પરથી મળી આવતું સંસાધન બે પ્રકારનું છે, જેમાં જૈવિક પણ કહેવાય અને અજૈવિક. બરાબર? તો વાત કરીએ છીએ કુદરતી સંસાધનોની અંદર તો જૈવિક સંસાધનો એટલે શું? જંગલો છે, વનસ્પતિઓ છે, પૃથ્વી પર જે છે પશુ પંખીઓ છે, આ તમામ જૈવિક સંસાધનો. અને અજૈવિક સંસાધનો ભૂમિ, હવા, પાણી, આ બધા શું છે? અજૈવિક સંસાધનો છે. આ કુદરતી સંસાધનો આપણે જોઈએ છીએ કે માનવ જીવનની અંદર જરૂર છે. જમીન વગર પણ આપણને ચાલે નહીં, હવા વગર પણ આપણે જીવી શકતા નથી, પાણી પણ દરેક માણસને પાણીની જરૂર છે. બરાબર? પાણી વગર પણ માણસ જીવી શકતો નથી. તેમાં જોઈએ છીએ જંગલો, વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુ પંખીઓ પણ આપણા જીવનની અંદર ઘણા બધા ઉપયોગી છે. બીજું છે માનવ સર્જિત સંસાધન. તો માનવ સર્જિત સંસાધન એટલે કે જેનું નિર્માણ માનવ દ્વારા કરવામાં આવે છે, માનવીય દ્વારા. તો જોઈએ છે આજે મોટા મોટા ઉદ્યોગોનું નિર્માણ છે, મોટા મોટા સ્મારકો, ઇમારતોનું નિર્માણ છે, સાહિત્ય છે, ચિત્ર છે, જે આપણા જીવનની અંદર તમામ રીતે ઉપયોગી બને છે. ચિત્રકલાઓ છે, સંસ્થાઓ છે, જે માનવી દ્વારા નિર્માણ કરાયેલી છે, જે માનવના પ્રગતિ અને વિકાસ માટે જરૂર છે. બીજું છે સંસાધનોનું સંરક્ષણ. તો સંસાધનોનું સંરક્ષણ એટલે આપણી ફરજ છે એનું રક્ષણ કરવું. કારણ કે આ સંસાધનો આપણા જીવનની અંદર ઉપયોગી છે, આપણને ઉપયોગી બને, આપણી આવનારી પેઢીને ઉપયોગી બને, તમામ લોકોને સરખી રીતે ન્યાય મળે, એનો બેફામ બગાડ ન થાય, બેફામ વપરાશ ન થાય, વધારાનો ઉપયોગ ન થાય અને આવનારી પેઢી માટે એ સુરક્ષિત મળી રહે, એ માટે આપણે સંસાધનોનું રક્ષણ કરવું જરૂરી છે. બીજી વાત કરીએ તો સંસાધનો કયા છે? તો સંસાધનોના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે. તો જોઈએ છે ભૂમિ સંસાધન છે, જંગલ સંસાધન છે, પ્રાણી છે, જળ છે, કૃષિ છે, ઔદ્યોગિક છે. આ તમામ સંસાધનો માનવીના જીવનની અંદર માનવીના સાથે સાથે સમાજ, દેશ, શહેરના પ્રગતિ અને વિકાસ માટે જરૂરી છે. અને એનું રક્ષણ આપણે કરવું જોઈએ તાકે આપણને અને આપણે આવનારી પેઢી ભવિષ્યમાં કદી ખૂટી ન પડે અને આપણે દેશ, માનવ સમુદાયનો સતત વિકાસ થતો પ્રગતિ થાય, એ માટે આપણે સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ. આ સંસાધનો એટલે શું? સંસાધનોના પ્રકાર, કુદરતી, માનવ સર્જિત સંસાધનોનું સંરક્ષણ માટે શું કરવું જોઈએ, સંસાધનો કયા કયા છે, તમામ ટોપિકોનું પદ્ધતિસર વિસ્તારથી આપણે માહિતી પુસ્તકની અંદર મેળવીશું. તો આવો બાળકો આપણે જોઈએ પુસ્તક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે તમામ મુદ્દાઓની વિસ્તારથી સમજૂતી મેળવીશું. તો સંસાધન એટલે શું? તો પહેલાં આપણે વાત કરી તે પ્રમાણે તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધનો કહે છે. હવા, પૃથ્વી પરથી કયા કયા જે
જે જરૂરી માનવ જીવનની અંદર જે ચીજવસ્તુઓ છે મળી રહે છે. તો અહીંયા જોઈએ તો હવા છે, જળ છે, જમીન, વનસ્પતિ અને ખનિજો વગેરે જેવી અનેક કુદરતી બક્ષિસો માનવ જીવનને ઉપયોગી બને છે, જેને આપણે કુદરતી સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. સંસાધનોના જોઈએ તો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. કોઈપણ દેશની આર્થિક વિકાસના પ્રગતિ અને માટે આપણે જોઈએ તો આ તમામ જે કુદરતી સંસાધનો છે એક કરોડરજ્જુ સમૂહ કારણ છે. જેમ શરીરની અંદર કરોડરજ્જુ છે, આખા શરીર પર પોતે નિર્માણ રાખે છે, તમામ ક્રિયાઓ કરોડરજ્જુના આધાર સાથે જોડાયેલી છે. એમ આખો કોઈ પણ દેશ શહેરના વિકાસની પ્રગતિ માટે કુદરતી સંસાધનો જરૂરી છે. તે લોકોને શક્તિ, સમૃદ્ધિના આધારસ્તંભો પૂરા પાડે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. સંસાધનોને મેળવવાની ચોક્કસ પ્રકારની વિશેષતાઓ છે અને ઉપયોગિતાઓ પણ હોય છે. આપણે જોઈએ છીએ માનવ જીવનની અંદર ઘણી રીતે ઉપયોગી બને છે, પરંતુ એની મર્યાદામાં પોતે આપણને ઉપલબ્ધ થાય છે અને એ મર્યાદા પ્રમાણે આપણે એનો ઉપયોગ પણ કરવો જોઈએ. વાત કરીએ તો સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, વિવિધ તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. હવે આપણે વાત કરીશું સંસાધનોના પ્રકાર. તો જોઈએ તો સંસાધનોના પ્રકારમાં શું છે, તો સંસાધનોને આપણને વિવિધ રીતે ઉપયોગી છે. પહેલી શરૂઆત અહીંયા લખી છે, ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. કુદરતી સંસાધનોની વાત કરીએ તો ખેતીથી આપણે ખેતી કરીએ છીએ, ખેતીમાંથી જે પણ અનાજ તૈયાર થાય છે, વનસ્પતિ તૈયાર થાય છે, ત્યાંથી લઈ છેક માનવ જીવનની અંદર પરિવહનની ઘટના બની છે, એક જગ્યાએથી બીજી જગ્યાએનું સ્થળાંતર, તમામ ઘટનાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ માનવ જીવનની અંદર જરૂરી છે. બરાબર. જે આપણી સામે બને છે કે આપણી સામે નથી બનતી, તમામ કુદરતી સંસાધનો દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓ આપણને જીવનમાં જરૂરી છે. દાખલા તરીકે અહીંયા વાત કરીએ તો પહેલું છે ખોરાક. ખોરાક પણ આપણા જીવનની અંદર જરૂરી છે. જમીન પણ માનવ જીવનના રહેઠાણ માટે જરૂરી છે. વનસ્પતિમાંથી થતી પ્રાપ્ત થતી શાકભાજી માનવ જીવનના ખોરાક તરીકે ઉપયોગી છે. એ સિવાયની વાત કરીએ તો વિવિધ સામગ્રીમાં ઈંધણ છે, માનવ જીવનને જે પ્રાપ્ત થાય છે. એ સિવાય પણ જોઈએ તો ઉર્જા, તો ઉર્જા આપતા તમામ, દાખલા કે સૂર્યમાંથી પણ ઉર્જા પ્રાપ્ત થાય છે. વનસ્પતિમાંથી જે ખોરાક મળે છે, ખોરાક મેળવીને પણ આપણા શરીરની અંદર ઉર્જા પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારના લકડાઓ, ઈંધણો પણ માનવ જીવનની અંદર ઉપયોગી બને છે. જમીન પણ માનવ જીવનને રહેઠાણ માટે જરૂરી છે. આ તમામ કુદરતી સંસાધનો માનવ જીવનની અંદર ઉપયોગી બનતા હોય છે. સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે. એક કુદરતી સંસાધન છે અને બીજું છે માનવ સર્જિત, માનવ દ્વારા નિર્માણ પામેલું. તો કુદરતની અંદર જોઈએ તો ભૂમિ છે, જમીન. બે વાત કરીએ કે માનવીને જમીન જરૂર છે. જમીન વગર પોતે ખેતી કરી શકતો નથી અને ખેતી કર્યા વગર પોતે અનાજ મેળવી શકતો નથી, અને અનાજ મળે એના આધારે પોતે પોતાનું પેટ ભરી શકે છે. સાથે સાથે જોઈએ તો જળ પણ માનવ જીવનની અંદર ઉપયોગી છે. ખનિજો છે, જંગલો છે, આ તમામ કુદરતી સંસાધનો માનવ જીવનના સાથે જોડાયેલી છે, માનવ જીવનના વિકાસ સાથે જોડાયેલ છે. તેમને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક જૈવિક છે અને બીજું અજૈવિક. જૈવિક કોને કહેવાય? તો જૈવિક એટલે કે જેના અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભૂમિ છે, અહીંયા હવા છે, જળ છે અને જમીન. અજૈવિક પદાર્થ, અજૈવિક એટલે કે જેના અંદર જીવ નથી, તેમ છતાં પણ આપણા જીવનની અંદર ઉપયોગી છે. જે વિકાસ પ્રગતિ નથી પામતા, પરંતુ તેમ છતાં પણ આપણા જીવનમાં ઉપયોગી છે. એવા હવા છે, જળ છે, ભૂમિ છે, જમીન છે. પણ જ્યારે અજૈવિક જે આ સંસાધનો હતા, હવે જોઈએ તો જૈવિક સંસાધનો કે જેના અંદર જીવ છે, પોતે જન્મ લે છે, વિકાસ પામે છે, આગળ વધે છે. એવા જેવો જે જંગલો છે, પ્રાણીઓ છે, તે પણ આપણા જીવનની અંદર જરૂરી છે. જેટલા જંગલોની અંદર વનસ્પતિઓ છે, માનવ જીવનની અંદર ખોરાક તરીકે, ઔષધિઓ તરીકે, તમામ પ્રકારની સુવિધાઓ માટે પણ જરૂરી છે. સાથે સાથે પ્રાણીઓ પણ માનવ જીવનની અંદર ઘણા બધા ઉપયોગી છે, આપણે સારી રીતે જાણીએ છીએ. એ સિવાય જોઈએ તો માનવ સર્જિત સંસાધનોની અંદર માનવીએ ઊભા કરેલા ઉદ્યોગો છે, સ્મારકો છે, ચિત્રકલાઓ છે, અમુક સામાજિક સંસ્થાઓ છે, આ તમામ માનવ જીવનમાં ઉપયોગી છે. જે માનવીઓમાં રહેલી બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ કરી માનવ સંસાધનના પ્રગતિ અને વિકાસમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. શું કહે છે? કુદરતનો સંસાધનનો વિકાસ જરૂરી છે. કુદરતી સંસાધનનો વિકાસ ક્યારે થાય? કુદરતી વસ્તુઓનો, કે જ્યારે માનવ એનું સંસાધન કરે, એનું નિર્માણ કરે, એનું રક્ષણ કરે, અને માનવી એ રક્ષણ કરી, એનું નિર્માણ કરી, એને સાચવે, તો કુદરતી સંસાધનોનો વિકાસ થઈ શકે
છે. કેટલાક આપણે એવા જોઈએ છીએ કે કેટલાક એવા સંસાધનો જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. શું કહે છે? કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જેના આપણે નિર્માણ કરવા પડતા નથી. દાખલા કે જંગલની કોઈ તમારે ઝાડ ઉગાડવા જવું પડે છે? નથી જવું પડતું. એ જે ઝાડ પાન છે, પશુ પંખીઓને કોઈ તમારે આપણે કોઈને બનાવવા માટે કોઈ એમને જવું પડે છે? નથી જવું. પોતે જાતે નિર્માણ પામે છે. કુદરત જે માનવી નિર્માણ પામે છે વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે, જે માનવ જીવનની અંદર ઉપયોગી બને છે. સંસાધનોના સંરક્ષણની વાત કરીએ તો સંસાધનોનું સંરક્ષણ એટલે કુદરતી સંસાધનો મર્યાદિત છે. શું છે? કુદરતમાંથી જે સંસાધનો મળે છે કેવા છે? મર્યાદિત પ્રમાણમાં મળે છે. એનો ઉપયોગ આપણે પણ મર્યાદિત પ્રમાણમાં કરીએ. જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત. માનવી આપણે જોઈએ છીએ માનવીને કોઈ પણ વાતથી સંતોષ નથી. એની જરૂરિયાતો દિવસે દિવસે વધતી જાય છે. જેમ જેમ દેશ અને વિકાસ પ્રગતિ થતી જાય છે એમ એમ એની જરૂરિયાતો પણ વધતી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ તકનીક ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ખૂબ ઉપયોગ વધી છે. શું છે? સુવિધાઓ ઊભી થઈ ટેકનોલોજીના લીધે જે પદ્ધતિઓ આવી વિવિધ પ્રકારની અને માનવ વસ્તીનો વિસ્ફોટ. આજે જોઈએ તો દુનિયાની અંદર વસ્તી વધારાના લીધે આ જે ચીજ વસ્તુઓ છે ઔદ્યોગિક રીતે તેમજ માનવ કુદરતી સંસાધનોનો ઉપયોગ થયેલી નિર્માણ પામેલી તમામ ચીજ વસ્તુની જરૂરિયાતો પણ વધી છે. અને જરૂરિયાતો વધતા શું થાય છે? આવનારા ભવિષ્યની અંદર દેશ અને શહેરની આર્થિક પરિસ્થિતિ પણ કથળી બને છે. બરાબર છે? આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણને એના માઠા પરિણામો ભોગવવા પડશે. માઠા પરિણામો ભોગવવા પડે. કારણ કે જો આપણે આ જે વસ્તુઓનું નિર્માણ કર્યું છે, સંસાધનોનું નિર્માણ કર્યું છે, તેનું સંયુક્ત રીતે બધાએ સરખી રીતે સમજીને જો એનો ઉપયોગ નહીં કરીશું તો આવનારા સમયની અંદર આવનારી પેઢીને એના માઠા પરિણામો ભોગવવા પડે છે. એટલે જ ભવિષ્યની પેઢીઓનું સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. ભવિષ્યની પેઢીને આવનારા આપણી જે પેઢી છે, મિત્રો છે, ભાઈઓ છે, આપણા બાળકો છે, એમને આ જે કુદરતી સંસાધનોનો ઉપયોગ લાભ મળી રહે, એમનું જીવનચક્ર ચાલુ રહે એ માટે આપણે એનો ઉપયોગ મર્યાદિત રીતે કરવો જોઈએ, જરૂરિયાત પ્રમાણે કરવો જોઈએ. ચોક્કસ પોતાની મળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે. શું કે સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. શું કરે? વિવેક રીતે એનો ઉપયોગ કરી અને સંસાધનો પોતાની રીતે આપણને કુદરતી રીતે પોતાની રીતે મળતા રહે એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. અખૂટ હોય છે. શું હોય છે? અખૂટ હોય છે. ગમે ત્યારે પોતે ખૂટી જતા હોય છે. એટલે સંસાધનોને કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે. એટલે અથવા અખૂટ છે. શું છે? અખૂટ છે. જે અખૂટ એટલે જે ખૂટે નહીં તેવું. કેટલાક સંસાધનો એવા કે ચોક્કસ સમય થાય એટલે પોતે જાતે રીતે નિર્માણ પામી જાય, પોતે જાતે જ એનો પોતે નિર્માણ પામતા હોય છે. એવા કુદરતી સંસાધનો છે જેને નવીનીકરણ કહેવામાં આવે છે. નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. જેમ કે જંગલો છે. જંગલોની અંદર આપણે કોઈ વૃક્ષો કરવા જવું પડતું નથી. સૂર્યને કહેવું પડતું નથી કે ભાઈ તું પ્રકાશ. સૂર્યપ્રકાશ છે સતત મળે એકવાર વાપર્યા પછી પણ ફરીથી એનો ઉપયોગમાં લઈ શકાય છે. તેને બનાવવા જવું પડતું નથી કે બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણ પણ સંસાધનો કહેવામાં આવે છે. હવે વાત કરીએ તો અનવીનીકરણ સંસાધન શું? જેને પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. શું કહે છે? આપણે વાત કરીએ કે નવીનીકરણ સંસાધન જે જેના જાતે નિર્માણ પામતા હોય છે એવા છે જંગલો, સૂર્યપ્રકાશ છે. બરાબર? પરંતુ જે એક જ વાર ઉપયોગમાં લઈ શકાય. પહેલાં આપણે જોયું કે નવીનીકરણ સંસાધન કહીએ તો સૂર્યપ્રકાશ જે જાતે પોતે નિર્માણ, પરંતુ એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગ લઈ ન શકાય એવા અનવીનીકરણ સંસાધનો છે, જેમ કે પેટ્રોલ છે, ખનિજ કોલસો છે, કુદરતી વાયુ. બરાબર છે? તો આપણે વાત કરીએ નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન કોને કહેવામાં આવે છે? તો નવીનીકરણ સંસાધનની વાત કરી હતી. બરાબર? જે અખૂટ છે, જેને આપણે સતત મળતા રહે છે એવા જંગલો છે, સૂર્યપ્રકાશ છે. બરાબર? અને અહીંયા જોઈએ છે અનવીનીકરણ જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી એવા, એકવાર ઉપયોગ કર્યા પછી એને ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી. જે બરાબર છે એવા જોઈએ તો અહીંયા પેટ્રોલ છે, ખનિજ કોલસો છે, કુદરતી વાયુ છે. હવે વાત કરીએ આપણે સંસાધનોના પ્રકાર. તો સંસાધનોની અંદર વાત કરીએ તો અહીંયા ભૂમિ સંસાધનના પ્રકાર આપેલા છે. જંગલ સંસાધન છે, પ્રાણી સંસાધન છે, જળ સંસાધન છે, કૃષિ સંસાધન છે, ખનિજ સંસાધન છે. બરાબર છે? આ તમામ પ્રકારના સંસાધનોને અલગ 6 પ્રકારમાં વહેંચવામાં આવેલા છે. આ તમામ પ્રકારો માનવ જીવનની અંદર ઉપયોગી છે. આ ઉપરાંત
માનવી પણ સ્વયં એક સંસાધન છે. શું કહે છે? માનવી પણ કુદરતમાંનું એક સ્વયં સંસાધન છે, જે જાતે પણ પોતાની પ્રગતિ કરે છે, વિકાસ કરે છે અને આગળ વધે છે. સંસાધનોની માલિકી, પુનઃપ્રાપ્ય, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃતમાં સંસાધનો જેમ જેમ મળે છે એને માલિકીના આધારના હોય છે, ફરીથી એ પોતે માલિકીના હોય છે, ફરીથી પોતે જાતે જાતે નિર્માણ પણ પામે છે. તો ક્યારેક અમુક સંસાધનોને આપણે ફરીથી પણ નિર્માણ કરવા પડતા હોય છે, પરંતુ આપણે સંસાધનોનું જે કુદરતીમાંથી મળે છે એનો મર્યાદિત રીતે ઉપયોગ કરીએ તો આવનારા સમયની અંદર આવનારી પેઢીને તેનો લાભ મળી શકે છે. હવે વાત કરીશું આપણે સંસાધનોની અંદર ભૂમિ સંસાધન શું કહેવા માગે છે. તો જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂમિ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે. શું કહે છે? ભૂમિ સપાટીનું ઉપલું પડ જેની અંદર વનસ્પતિ ઉગી છે તેને આપણે જમીન કહીએ છીએ. બરાબર છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બને. જમીન ઉપરનું જે પડ છે એ અનેક કણોનું બનેલું છે. એક પાતળું પડ હોય છે, પરંતુ એના અંદર જોઈએ તો ખડકોના નાના મોટા ટુકડાઓ હોય છે, કાંકરાઓ હોય છે, માટી હોય છે, રજકણ હોય છે જે અજૈવિક છે, તેને રેગોલિથ કહેવામાં આવે છે. શું કહે છે? જમીન કોઈ ફક્ત ખાલી એક જમીન પાતળું પડ નથી, પરંતુ એના અંદર જમીન નાના નાના પથ્થરોના ટુકડા છે, કાંકરાઓ છે, માટી છે, રજ છે, રેતી છે, બરાબર, જેને રેગોલિથ કહેવામાં આવે છે, જે અજૈવિક હોય છે એને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હોવા જોઈએ તો હવા, પાણી ભળતા જમીન બને છે. શું જમીન કહેવાય છે? જેમાં હવા અને પાણી ભળવાથી જમીન બને છે. એ જૈવિક દ્રવ્યો જોઈએ આપણે ટુકડા, નાના નાના ખડકોના ટુકડા છે, કાંકરા છે, માટીની અંદર હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધારિત. ખેતીની વાત કરીએ તો ખેતીની પ્રગતિ અને વિકાસ ક્યારે થાય કે તે દેશની જમીન ઉપર રહેલી છે. જે દેશ ખેતી પ્રધાન દેશ હોય છે અથવા જે દેશની અંદર જમીન છે એ દેશની જમીન કેવી છે, બરાબર છે, કામવાળી છે, પ્રાકૃતિક છે, ખેતી માટે કેવી ઉપયોગી છે, એ ખેતીનો વિકાસ એ દેશની આર્થિક જમીન જે છે એ જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખી દેશની અંદર ખેતીનો વિકાસ થઈ શકે છે. વાત કરીએ તો અહીંયા જમીનના પ્રકારોની, તો ભારતીય કૃષિ સંસાધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમાં વહેંચી? 8 પ્રકારમાં. તો પહેલી કઈ છે? કાંપની જમીન. બીજી છે રાતી અથવા લાલ જમીન છે. ત્રીસરી છે કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન છે. ભારતીય કૃષિ સંસાધન ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. આ પ્રકારો પણ આપણે યાદ રાખીશું. પરંતુ અહીંયા શું કહે છે કે જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય. શેના દ્વારા થાય? આપણે જોઈએ કે વધારે પડતો વરસાદ અને વેગ પડે અને પ્રવાહના કારણે ઘણીવાર જમીનના પડ ધોવાઈ જતા હોય છે અને એના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જતી હોય છે અને ઘણીવાર હવાના કારણે પણ બને છે. હવા એકદમ અતિશય ફૂંક પવનના લીધે જમીનની અંદર રહેલા જે કુદરતી રજકણો છે, કાંપના રજકણો છે, એ હવા સાથે ઉડીને સ્થળાંતર કરે છે, તાકી એના લીધે પણ જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જાય, મેં વાત કરી હવા દ્વારા, બરાબર છે. એના લીધે પણ જમીનનું ધોવાણ થાય છે. આવું થવાથી જમીનની ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે અને તેને અટકાવવું જોઈએ. શું કરવું જોઈએ કે જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે આપણે શું કહે છે કે ખેતરો જમીન છે એના કોરે માટે વૃક્ષો વાવવા જોઈએ, તાકી ગમે જેટલો પવન ફૂંકાય તો અંદરની જે ખેતીની અંદર રહેલા જે રેતીના કાંપના રજકણો છે, જે કામની ખેતીની જમીનના ખેતી માટે ઉપયોગી છે, એ શું થાય? એક જગ્યાએથી સ્થળાંતર ન થાય, એનું ધોવાણ ન થાય, જેની કારણે જમીનની ફળદ્રુપતા પણ ન ઘટે, એ આપણને જોવું જોઈએ. તેમજ વૃક્ષો પાણીની અંદર પ્રવાહ સાથે જમીનનું ધોવાણ થતાં ખેતરોની કોરેમટે જમીનની અંદર જોઈએ તો ખેતરોની જમીન માટે કોરેમટે શેઢાઓનું નિર્માણ કરવું જોઈએ. જમીનોના માટીના ટેકરાઓનું નિર્માણ કરી જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે. હવે જમીન ધોવાનું અટકાવવા માટેની વાત થઈ છે તો અહીંયા મેં વાત કરી પ્રમાણે કે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. શું કરવું જોઈએ? પડતર જમીન હોય ક્યાં? ગામની અંદર જોઈએ છે, જંગલોની અંદર હોય છે, તો ત્યાં વૃક્ષોનું વાવેતર કરવાથી શું થાય કે જમીનોની અંદર આવતા વાવાઝોડા વહાણના કારણે જે ધૂળ છે, રજકણો છે, કામની જમીન ઉડતી હોય છે, એને અંદર જે ફળદ્રુપ જગ્યાએ બીજો છે
જે જરૂરી છે જમીનના અંદર ખેતી માટે એ ઉડતા રજકણોને બચાવી શકાય છે અને જેના કારણે જમીનની અંદર ફળદ્રુપતા ટકાઈ રહે છે. ઢોળાવવાળી જમીન પર ત્યાં પગથિયાથી ખેતી કરવી. જો ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા દ્વારા ખેતી કરવી જોઈએ, તાકી પગથિયા દ્વારા શું પાણી ધીમે ધીમે એ પોતે પસાર થાય, એના કારણે જમીનનો અંદર રહેલી જે ફળદ્રુપતા પણ ના ઘટે, અંદર રહેલી કામ જે જમીનને વનસ્પતિ ઉગવા માટે જરૂરી છે એના અંદર એમ કે ઘટાડો ન થાય. અને જમીન પર ચારાણ પ્રવૃત્તિઓની નિયંત્રણમાં લેવી જોઈએ. ચારા બનાવીને ખેતીનું અંદર પાક ઉગાડવો જોઈએ, તાકી ખેતીનું જે પાણી આવે છે એ પાણીના શું થાય કે પાણી જમીનના જે માટીની બનાવેલી પાળને પાર કરી અને ધોવાઈને જતી નથી અને એના કારણે જમીનની અંદર ફળદ્રુપતા ટકી રહે. માટે આપણે શું કરવું જોઈએ? વધારે વૃક્ષોનું વાવવું જોઈએ અને ખેતી પદ્ધતિ જે છે એ પગથિયા ટાઈપની કરવી જોઈએ અને ચરણ પ્રવૃત્તિનો ખેતીના વિકાસ માટે એને રાખવું જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે.